નમસ્કાર મિત્રો, દર્પણ એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની અપડેટ। તો આજના આ વિડીયોમાં આપણે ધોરણ 9ની હાલમાં ચાલી રહેલી જે પરીક્ષા છે દ્વિતીય કસોટી તે અંતર્ગત સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું। અહીં સચોટ જવાબો સાથે અમે પેપર સોલ્યુશન મૂકેલું છે, માટે વિડીયોને અંત સુધી જો તમામ પ્રશ્નોના જવાબો તમને અહીંથી મળી રહેશે। સાથે જ ધોરણ 9ની દ્વિતીય પરીક્ષા માટે અમારી ચેનલ પર દરરોજ તમામ વિષયના આદર્શ મોડેલ પેપર અને જે તે વિષયનું પેપર પૂર્ણ થયા બાદ તે પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પણ મૂકવામાં આવે છે। સાથે જ તમે દર્પણ એકેડમીને તમામ સોશિયલ મીડિયા ઉપર ફોલો કરી શકો છો, જે તમામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે અને તમામ વિષયના પેપર સોલ્યુશનની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી રહેશે। તો આપણે સામાજિક વિજ્ઞાનના સંપૂર્ણ પેપરની વાત કરીએ તો કુલ ગુણ 50 અને સમય 2 કલાકનો છે દ્વિતીય કસોટી માટે। સીધા જ આપણે સૂચનાઓ વાંચતા નથી, વિભાગે ઉપર આવી જઈએ છીએ। વિભાગે 10 ગુણનો વિભાગ છે, એમાં ટૂંક જવાબી પ્રશ્નો છે। નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો, દરેકનો 1 ગુણ છે। યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરું। એમ પેલી ખાલી જગ્યા છે, યુરોપમાં હવે ખાલી જગ્યાની નીતિએ જોર પકડ્યું છે, તો એનો જવાબ આવે છે સી, યુદ્ધ એ જ કલ્યાણ। બીજો છે ફાસિસ્ટ પક્ષનું પ્રતીક ખાલી જગ્યા હતું, તો એનો જવાબ આવે છે બી, લાકડાની ભારી અને કુહાડી। ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તેમાં ત્રીજો પ્રશ્ન છે શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા, એ વાક્ય ખરું છે। ત્યાર પછી ચોથો છે સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા કહેવાય છે, એ વાક્ય પણ ખરું છે। ત્યાર પછી નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર આપો। એમાં લોકશાહી સમાજની મહામૂલી મૂડી કઈ છે, તો એનો જવાબ છે મૂળભૂત હકો અને ફરજો। ત્યાર પછીનું ધારાસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરવાનું કામ કોણ કરે છે, તો એનો જવાબ આવે છે કારોબારી સમિતિ। ત્યાર પછી યોગ્ય જોડકાં જોડો, વિભાગ અને વિભાગ બ સાથે જોડો। લોકોના આકર્ષણનું કેન્દ્ર અને સંસ્કૃતિનું સંગમ તીર્થ, સામે દિલ્હી ભારત અને લોક અદાલત એ ઓપ્શન આપેલા છે, તો લોકોના આકર્ષણનું કેન્દ્ર આવે છે સી, લોક અદાલતો। બીજું 8મું છે સંસ્કૃતિનું સંગમ તીર્થ, તો એમાં જવાબ આવે છે બી, ભારત। ત્યાર પછી પારિભાષિક શબ્દોનો અર્થ સમજાવો। એમાં 9મો પ્રશ્ન છે કુદરતી વનસ્પતિ, તો માણસની મદદ વિના ઉગતી અને વિકસતી વનસ્પતિની કુદરતી વનસ્પતિ કહે છે। 10મું છે રાષ્ટ્રીય પક્ષી, જે પંખી દેખાવે અતિ સુંદર હોય અને અન્ય કરતાં વિશેષ લાક્ષણિકતાઓ ધરાવતું હોય તેને રાષ્ટ્રીય પક્ષી તરીકે પસંદગી કરાય છે। મોર એ ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે, જે તેની સુંદરતા અને ભવ્યતા માટે જાણીતું છે। ત્યારબાદ આપણે વાત કરીએ વિભાગ બીની, તો વિભાગ બીમાં નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો। પ્રત્યેકના 2 ગુણ, કુલ ગુણ 18 છે, એટલે કે 6 પ્રશ્નો હશે। 11મો પ્રશ્ન છે નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ સી હતી, તો એનો જવાબ આવે છે ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે પસાર કરેલા નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ હતી। 1. બંગાળના ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું। અંગ્રેજ કંપનીના વેપારી અને રાજકીય હિતો તેમજ પ્રવૃત્તિઓને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂક્યા। મુંબઈ અને ચેન્નઈના ગવર્નરો તથા તેમને કાઉન્સિલને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા। 12મો પ્રશ્ન છે ભારતના ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરનાર ક્રાંતિવીરોના નામ જણાવો। તો ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરનાર ક્રાંતિવીરોના નામ નીચે મુજબ છે વાસુદેવ બળવંત ફડકે, દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકર, વીર સાવરકર, બારેન્દ્રનાથ ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ, સરદાર ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ થાપર, બટુકેશ્વર દત્ત, રોશનસિંહ વગેરે। ત્યારબાદ 13મો પ્રશ્ન છે લાલા લજપત રાયનું અવસાન સાથી થયું, તો એનો ઉત્તર છે લાહોરમાં સાયમન કમિશનના વિરોધમાં નીકળેલા સરઘસની આગેવાની લાલા લજપત રાયે લીધી હતી। એ સમયે અંગ્રેજ અમલદાર જ્હોન સાન્ડર્સના હુકમથી અંગ્રેજ પોલીસે લાલા લજપત રાય પર લાઠીઓનો સખત ફટકાર માર્યો। લાઠીચાર્જની જીવલેણ ઈજાઓને કારણે લાલા લજપત રાયનું અવસાન થયું। 14મો પ્રશ્ન છે પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે શું, ભારતે તેના પર કેમ હસ્તાક્ષર કર્યા નથી, તો એનો ઉત્તર છે જગતની પરમાણુ સત્તાઓને પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રોનો ફેલાવો જગતના અન્ય દેશોમાં થતો અટકાવવા માટે ઘડેલી સંધિ એટલે પરમાણુ બિન પ્રસાર સંધિ તરીકે ઓળખાય છે। પરમાણુ બિન પ્રસાર સંધિ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રો ધરાવતા મુખ્યત્વે અમેરિકા અને સોવિયેત યુનિયન દેશો પર કોઈ નિયંત્રણ મૂકતી નથી। તેઓ તેમના એ શસ્ત્રોમાં વધારો કરી શકે છે, પરંતુ એ શસ્ત્રોના ઉત્પાદન પર તેઓ અન્ય દેશો પર કડક નિયંત્રણો મૂકે છે। આમ આ સંધિ સંપૂર્ણ ભેદભાવયુક્ત અને ભારતના રાષ્ટ્રીય હિતોની વિરોધી હોવાથી
ભારતે તેની પર હસ્તાક્ષર કર્યા નથી. એની અથવામાં છે બિનજોડાણની નીતિનો અર્થ સમજાવો. તો એનો ઉત્તર છે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સ્વતંત્ર થયેલા કેટલાક નવોદિત રાષ્ટ્રોએ પરસ્પર વિરોધી બે સત્તા જૂથો અને લશ્કરી જૂથો સાથે ન જોડાયા. આમ વિશ્વના કોઈ પણ સત્તા જૂથો કે લશ્કરી જૂથોમાં નહીં જોડાયેલા રાષ્ટ્રોએ અપનાવેલ વિદેશી નીતિને બિનજોડાણવાદી નીતિ કહેવામાં આવે છે. 15મો પ્રશ્ન છે મૂળભૂત હકો એટલે શું? તેમનું મહત્ત્વ સમજાવો. તો તેનો ઉત્તર છે મૂળભૂત હકો એટલે નાગરિકના વ્યક્તિત્વને સર્વતોન્મુખી વિકાસ માટે મળવી જોઈતી અમુક ચોક્કસ અનુકૂળતાઓ. મૂળભૂત હકો એ દરેક નાગરિકની મહામૂલી પૂંજી અને શક્તિ છે. તેમના દ્વારા નાગરિક સર્વાંગી પ્રગતિ અને વ્યક્તિત્વનો વિકાસ સાધી શકે છે. સરળ, સ્વસ્થ, સમજદારીભર્યું અને સમૃદ્ધ જીવન જીવવા માટે મૂળભૂત હકો અનિવાર્ય છે. નાગરિકના મૂળભૂત હકોનું રક્ષણ એ બીજી રીતે લોકશાહીનું જ રક્ષણ છે. જે સરકાર નાગરિકને પાયાના હકો ગણાતા મૂળભૂત હકો આપે તેને લોકશાહી સરકાર કહી શકાય. આમ મૂળભૂત હકોમાં લોકશાહીની ભાવના રહેલી હોવાથી તેમનું અસાધારણ મહત્ત્વ છે. ત્યાર પછી 16મો પ્રશ્ન છે ખડકોનું વર્ગીકરણ કરો. અહીં તમે જોઈ શકો છો તે પ્રમાણે તમારે લખવાના રહેશે. ખડક, જેમાં આગ્નેય ખડકો, પ્રસ્તર અથવા નિક્ષેપકૃત અને રૂપાંતરિત. હવે આગ્નેય ખડકોની અંદર આંતરિક અને બાહ્ય, જેની અંદર આંતરિકમાં અંતસ્થ, પાતાલીય અને મધ્યસ્થ, બાહ્યની અંદર જ્વાળામુખી. ત્યારબાદ પ્રસ્તર અથવા નિક્ષેપકૃતને જોઈએ તો ખડક પદાર્થો નિર્મિત, રાસાયણિક પદાર્થ નિર્મિત અને સેન્દ્રીય પદાર્થ નિર્મિત. ખડક પદાર્થ નિર્મિતની અંદર રેતીના, માટીના અને કોગ્લોમરેટના. ત્યારબાદ સેન્દ્રીય પદાર્થની અંદર ચૂનાના ખડક, કાર્બનયુક્ત ખડક. રૂપાંતરિત ખડકોમાં સ્થાનિક રૂપાંતરિત અને પ્રાદેશિક રૂપાંતરિત ખડકોનો સમાવેશ થાય છે. ત્યારબાદ 17મો પ્રશ્ન છે સરોવરોની ઉપયોગિતા જણાવો. તો એનો ઉત્તર જોઈએ તો સરોવરોની ઉપયોગિતા ભારતના કેટલાક સરોવરો નદીઓના ઉદ્ભવસ્થાન છે. જેમ કે અમરકંટક સરોવરમાંથી નર્મદા નદી નીકળે છે. વધારે વરસાદવાળા વિસ્તારોમાં આવેલા સરોવરોમાં વધુ પાણી એકઠું કરી તેનો ઉપયોગ સિંચાઈમાં, પીવામાં, ઘર વપરાશમાં તેમજ મત્સ્ય ઉદ્યોગમાં કરી શકાય છે. સરોવરોના પાણી દુષ્કાળ વખતે ઉપયોગમાં લેવામાં આવે છે. નદીઓ પર મોટા બંધો બાંધી બનાવેલા સરોવરોનું પાણી સિંચાઈ, જળવિદ્યુત ઉત્પાદન તથા મત્સ્ય ઉદ્યોગ માટે ઉપયોગમાં આવે છે. ઘણા સરોવરો કુદરતી સૌંદર્યોમાં વધારો કરતા હોય છે. તેથી એ સરોવરોને સહેલગાહ કે પ્રવાસન સ્થળો તરીકે વિકસાવી શકાય છે. આમ સરોવરો અનેક રીતે ઉપયોગી છે. ત્યારબાદ 18મો પ્રશ્ન છે કયા કારણોસર ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે? તો એનો ઉત્તર જોઈએ તો ગુજરાતમાં અરબ સાગર પરથી આવતા નૈઋત્યના મોસમી પવનોની એક શાખા વરસાદ લાવે છે. આ શાખાના પવનો નબળા હોય છે અને તેમાં ભેજનું પ્રમાણ પણ ઓછું હોય છે. વળી ગુજરાતના આ ભાગમાં કોઈ ઊંચા પહાડો કે ગીચ જંગલો નથી. તેથી આ પવનોમાં રહેલા ભેજનું ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે છે. તેથી ગુજરાતમાં વરસાદ ઓછો પડે છે. ત્યારબાદ વિભાગ સી જોઈએ તો નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. દરેકનો 3 ગુણ છે. ટૂંક નોંધ લખો. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન. એનો ઉત્તર જોઈએ. સ્વતંત્ર થયા પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો છે. વિશ્વમાં સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, કાળાગોરા વચ્ચેનો રંગભેદ વગેરે દૂષણો નાબૂદ કરવા તેમજ તેની સામે ચાલતી ચળવળોને ભારતે હંમેશા ટેકો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી ભારતે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની તબીબી સારવાર માટે દવાઓ અને તબીબી ટુકડીઓ મોકલી હતી. ગાઝા, સાયરસ, કોંગો, શ્રીલંકા વગેરેમાં સર્જાયેલી કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્રોના શાંતિ સ્થાપક દળોમાં ભારતે પોતાની સૈનિકોને મોકલીને એ દેશોમાં શાંતિ સ્થાપવામાં સક્રિય કામગીરી બજાવી હતી. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા તેમજ સમગ્ર વિશ્વના લોકોના સ્વાતંત્ર્ય અને સુખ સમૃદ્ધિ માટેના તમામ પ્રયત્નોમાં ભારતે સંપૂર્ણ સહકાર આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કરીને ભારતે શાંતિની ઈચ્છા વાચા આપી છે. દુનિયાના દરેક દેશે ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી તેમજ સૈન્ય સંઘો ઘટાડીને એ નાણાં વિશ્વની ગરીબ તથા ભૂખમરાથી પીડાતી પ્રજાના આર્થિક અને સામાજિક વિકાસ માટે કરવો જોઈએ એવી માગણી હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્રો સમક્ષ કરી છે. આમ વિશ્વ શાંતિ એ ભારતની વિદેશી નીતિનો મુખ્ય સિદ્ધાંત છે. વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર વચ્ચે સહકાર, વિશ્વાસ અને સમજણનું વાતાવરણ સ્થાપવા માટે ભારતે સતત પ્રયાસો કર્યા છે. 20મો પ્રશ્ન છે
રાજ્યસભાના સભ્યોની પસંદગી કઈ રીતે થાય છે? તો એનો જવાબ છે રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ છે. તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવે છે. 30 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો કોઈપણ ભારતીય નાગરિક રાજ્યસભાના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે. તે માનસિક રીતે અસ્થિર તેમજ નાદાર ન હોવો જોઈએ. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી આડકતરી રીતે થાય છે. તેની કુલ સભ્ય સંખ્યા 250 છે. તેમાંથી 238 સભ્યોની ચૂંટણી પ્રત્યેક રાજ્યની અને સંઘ પ્રદેશની વિધાનસભાના સભ્યો તેમની વસ્તીના ધોરણે કરે છે. બાકીના 12 સભ્યો રાષ્ટ્રપ્રમુખ, સાહિત્ય, વિજ્ઞાન, કલા, શિક્ષણ, સમાજસેવા, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિ વગેરે ક્ષેત્રોમાં વિશેષ જ્ઞાન અને વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વ્યક્તિઓને નિમે છે. એની અથવામાં પ્રશ્ન છે સાંસદની લાયકાત કઈ છે? તો એનો ઉત્તર જોઈએ તો ભારતીય સંસદના સભ્ય માટેની લાયકાતો તે ભારતનો નાગરિક હોવો જોઈએ. તેની ઉંમર 25 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ. તે સંઘ સરકાર કે રાજ્ય સરકારનો પગારદાર કે નોકર ન હોવો જોઈએ. તે માનસિક રીતે અસ્થિર તેમજ નાદાર ન હોવો જોઈએ. તે અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલો ન હોવો જોઈએ. 21મો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો તાબાની અદાલતો. એનો ઉત્તર જોઈએ તો રાજ્યની વડી અદાલત હાઈકોર્ટની હકુમતમાં રહેલી અને તેના અંકુશ નીચે કામ કરતી અદાલતો તાબાની અદાલતો અથવા નીચલી અદાલતો કહેવાય છે. તાબાની અદાલતમાં રાજ્યોની તમામ જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતોનો સમાવેશ થાય છે. રાજ્યની બધી તાબાની અદાલત વડી અદાલતના નિરીક્ષણ હેઠળ કામ કરે છે. દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી અદાલતો હોય છે. જિલ્લા અદાલતમાં દીવાની દાવા ચલાવનાર ન્યાયાધીશને જિલ્લા ન્યાયાધીશ અને ફોજદારી મુકદ્દમા ચલાવનાર ન્યાયાધીશને સેશન્સ ન્યાયાધીશ કહે છે. જિલ્લા અદાલતો તેના તાબા હેઠળની અદાલતોના ચુકાદાઓ સામેની અરજીઓની સુનાવણી કરે છે. દરેક જિલ્લાની દીવાની અદાલતોમાં 1 લાખ રૂપિયા સુધીના દાવાઓ તેમજ સરકારે કરેલા કે સરકાર સામેના કેસો ચલાવતી સત્તા છે. આ કોર્ટના સિવિલ જજ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, જમીન સંપાદનને લગતા કે વળતરને લગતા દાવાઓ અને વાલીપણાને લગતા કેસો ચલાવવાની સત્તા છે. ફોજદારી અદાલતોમાં સેશન્સ કોર્ટ અને તેની હકુમત નીચે પ્રથમ વર્ગના ન્યાયાધીશ અને દ્વિતીય વર્ગના ન્યાયાધીશની અદાલતો, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ હોય છે. આ અદાલતોમાં 3 વર્ષથી માંડીને 10 વર્ષ સુધીની કેદની સજા અને ₹5000 કે તેથી વધુ રકમ સુધીના દંડની તથા હત્યાના કેસમાં મૃત્યુદંડની, ફાંસીની કે જન્મટીપ આપવાની અથવા તો આજીવન કારાવાસ જેવી સજાઓ કરવાની સત્તા ધરાવે છે. આ ઉપરાંત તાબાની અદાલતોમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ, પોટા કોર્ટ, સ્મોલ કોઝ કોર્ટ, કેમિલી કોર્ટ, લેબર કોર્ટ, ટ્રિબ્યુનલો, ખાસ અદાલતો વગેરેનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ 22મો પ્રશ્ન છે નકશાની અંદર તમારે કર્કવૃત, હિન્દ મહાસાગર અને ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો દર્શાવવાના રહેશે. ત્યારબાદ વિભાગ ડી જોઈએ તો નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. પ્રત્યેકના 4 ગુણ છે. એમાં 23મો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો સુભાષચંદ્ર બોઝ. તો સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક શહેરમાં થયો હતો. કલકત્તાના પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ પૂરો કરીને તેઓ વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. તેમણે લંડનમાં ICS ઇન્ડિયન સિવિલ સર્વિસની પદવી મેળવી. પ્રેસિડેન્સી કોલેજમાં ઘમંડી અધ્યાપકોના હિન્દીઓ પ્રત્યેના અપમાનજનક વર્તને તેમનામાં ક્રાંતિના બી રોપ્યા. ઈસવીસન 1923માં તે રાષ્ટ્રીય સ્વરાજ્ય પક્ષમાં જોડાયા. ટૂંક સમયમાં જ તે યુવાનોના અતિ પ્રિય નેતા બની ગયા. દેશની સવિનય કાનૂન ભંગની ચળવળમાં ભાગ લઈને તે જેલમાં ગયા. ઈસવીસન 1938માં 41 વર્ષની વયે સુભાષચંદ્ર બોઝ હરિપુરા સુરત કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા. ગાંધીજી સાથે મતભેદ થતાં તેમણે કોંગ્રેસ છોડી અને મે 1939માં ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. ત્યાર પછી તેમણે બ્રિટિશરો વિરુદ્ધ લોકમત જાગૃત કરવા દેશના વિવિધ ભાગોમાં પ્રવાસ કરી અનેક સભાઓ યોજી. અંતે બ્રિટિશ સરકારે હિન્દ સંરક્ષણ ધારાનો ઉપયોગ કરીને સુભાષચંદ્રને જેલમાં પૂર્યા. કારાવાસ દરમિયાન તેમની તબિયત બગડતા તેમને પોતાના નિવાસસ્થાનમાં જ નજરકેદ કરાયા. 26 જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ વેશપલટો કરી અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટક્યા અને 28 માર્ચ 1942ના રોજ બર્લિન એટલે કે જર્મની પહોંચ્યા. બર્લિનમાં તેમણે આઝાદ હિન્દ રેડિયો સ્ટેશન સ્થાપ્યું. એ સ્ટેશનથી સુભાષચંદ્રે ભારતીયોને અંગ્રેજ શાસન ઉથલાવી નાખવાની હાકલ કરી. ઈસવીસન 1943માં તે બર્લિનથી જાપાન ગયા. 2 જુલાઈ 1943ના રોજ તે જાપાનથી સિંગાપુર ગયા.
4 જુલાઈ 1943ના રોજ તે આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા બન્યા. તેમને નેતાજીનું હુલામણું નામ મળ્યું. સુભાષચંદ્ર બોઝે ચલો દિલ્હી અને જય હિન્દના સૂત્રો આપ્યા. તેમણે ફૌજના સૈનિકોને કહ્યું, તુમ મુझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा. ઓક્ટોબર 1943ના સિંગાપુરમાં તેમણે ભારતની કામચલાઉ સરકાર આરજી હકુમતની રચના કરી. એ સરકારે ઇંગ્લેન્ડ સામે યુદ્ધ જાહેર કર્યું. મે 1944માં તેમના નેતૃત્વ નીચે ફૌજના સૈનિકોએ ભારતની પૂર્વ સરહદે પ્રવેશ કરી રંગૂન, કોહિમા, પ્રોમ, ઇમ્ફાલા વગેરે જીતી લીધા. એ અરસામાં અમેરિકાએ દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઝંપલાવીને જાપાનના નાગાસાકી અને હિરોશિમા શહેરો પર અણુબોમ્બ ફેંક્યા. તેનાથી ભયંકર વિનાશ સર્જાતા જાપાને મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. પરિણામે જાપાન તરફથી આઝાદ હિન્દ ફૌજને મળતી મદદ બંધ થઈ ગઈ. બ્રિટને હવાઈ હુમલાઓ કરી આઝાદ હિન્દ ફૌજના સૈનિકોને પીછેહટ કરવાની ફરજ પાડી. મે 1945માં બ્રિટિશ દળોએ આઝાદ હિન્દ ફૌજ પાસેથી રંગૂન કબજે કર્યું. આથી આઝાદ હિન્દ ફૌજને વિખેરાઈ જવાની ફરજ પડી. સ્વરાજ્ય પ્રાપ્તિનું સુભાષચંદ્ર બોઝનું સ્વપ્ન પૂરું ન થયું. 18 ઓગસ્ટ 1945ના રોજ સુભાષચંદ્ર બોઝનું વિમાની અકસ્માતમાં અવસાન થયું એમ માનવામાં આવે છે. સુભાષચંદ્રનું બલિદાન એળે ન ગયું. ટૂંક સમયમાં ભારતને આઝાદી મળી. ઈસવીસન 1941થી મૃત્યુ પર્યંત વિદેશમાં જ રહીને સુભાષચંદ્ર બોઝે ભારતની સ્વતંત્રતાની લડતમાં અનન્ય ફાળો આપ્યો. ત્યારબાદનો પ્રશ્ન છે 24મો, જંગલોની ઉપયોગિતા વિશે લખો. તો એમાં જવાબ જોઈએ તો વિભાગ અમાં જંગલોની વન્ય પેદાશો સંદર્ભેની ઉપયોગિતા. જંગલની મુખ્ય પેદાશ લાકડો છે. જંગલોમાંથી સાગ, સાલ અને સીસમ જેવા મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડાઓ મળે છે. બાવળ અને ખેર જેવા વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે. દેવદાર અને ચીડ જેવા શંકુ આકારના વૃક્ષોના પોચા લાકડામાંથી ચા અને દવાના પેકિંગની પેટીઓ, રમતગમતના સાધનો, દિવાસળી, કાગળ, કૃત્રિમ રેસા વગેરે ચીજો બનાવે છે. વાંસમાંથી કાગળ અને રેયોન તેમજ ટોપલા, ટોપલી, રમકડાં, સાદડી અને ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવે છે. સુંદરવનમાં થતા સુંદરી વૃક્ષના લાકડાની હોડી બને છે. કર્ણાટકમાં જંગલોમાં થતા ચંદનના વૃક્ષોમાંથી સુગંધીદાર ચંદનનું લાકડું, સુખડ તેમજ સુખડનું તેલ મળે છે. ખેરના લાકડામાંથી કાથો મળે છે. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન અને યુકેલિપ્ટસના પાનમાંથી ઔષધીય તેલ મળે છે. સર્પગંધા, અશ્વગંધા, સિંકોના, શંખાવલી, સરગવું, ગરમાળું, હરડે, બહેડા, આમળા વગેરે વનસ્પતિઓ જે ઔષધીય વનસ્પતિઓ છે. તાડ, ખજૂરીના પાનમાંથી સાવરણી, ખાખરાના પાનમાંથી પાતળ, પડિયા અને ટીમરોના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે. જંગલની કેટલીક ગૌણ પેદાશો રબર, લાખ, રાળ, મધ, ગુંદર અને નેતરનો સમાવેશ થાય છે. લાખનું મોટાભાગનું ઉત્પાદન ભારતમાં થાય છે. જંગલમાંથી વિવિધ પ્રકારના ફળો પણ મળે છે. જંગલની પર્યાવરણની દ્રષ્ટિએ ઉપયોગિતા જોઈએ તો જંગલોની પર્યાવરણીય ઉપયોગિતા નીચે પ્રમાણે છે. જંગલો વાતાવરણને ઠંડુ રાખવા અને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. જંગલો વાતાવરણમાં ભેજ પ્રસરાવી આબોહવાને વિષમ બનતી અટકાવે છે. જંગલો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુઓનું શોષણ કરી પ્રાણદાયી ઓક્સિજન વાયુ આપે છે. નદીઓમાં આવતા પૂરને નિયંત્રિત કરવા માટે જંગલો ખૂબ ઉપયોગી છે. તે પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે. તે રણને આગળ વધતું અટકાવી ફળદ્રુપ જમીનનું રક્ષણ કરે છે. જંગલો ભેજ સંઘરી રાખે છે અને ભૂમિગત જળને જાળવી રાખે છે. જંગલો પ્રદૂષણમાં ઘટાડો કરે છે અને પર્યાવરણમાં સંતુલન જાળવી તે કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. તે હવાને શુદ્ધ રાખે છે. તે વન્યજીવ સૃષ્ટિને કુદરતી રહેઠાણ પૂરું પાડે છે. જંગલો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્ર છે. ભારતમાં કેટલાક જંગલો રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો માટે પણ આરક્ષિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ 25મો પ્રશ્ન જોઈએ તો ભારતના વન્યજીવોની માહિતી આપો. તો એનો જવાબ જોઈએ તો ભારતનો ભૂપૃષ્ઠ ઊંચા પર્વતો, વિશાળ નદીઓના મેદાનો, દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશો, દલદલીય પ્રદેશો, સમુદ્ર કિનારા વગેરે વિવિધ સ્વરૂપોનું બનેલું છે. તેમાં આવેલા ગીચ વર્ષાવનો, મોસમી જંગલો, કાંટાળા જંગલો, શંકુદ્રુમ જંગલો વગેરે કુદરતી વનસ્પતિના પ્રદેશોએ અન્ય જીવોના વસવાટ માટે વિસ્તૃત પાર્શ્વભૂમિકાની રચના કરી છે. તેથી દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં એશિયાઈ હાથી, બ્રહ્મપુત્રા નદીના દલદલીય ક્ષેત્રોમાં એકશિંગી ભારતીય ગેંડા, હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા, જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ, દક્ષિણ ભારતમાં જંગલોમાં જંગલી ભેંસ, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વાઘ, કચ્છના નાના રણમાં ઘુડખર અને કચ્છના મોટા રણમાં જલપ્લાવિત ક્ષેત્રોમાં સુરખાબ જોવા મળે છે. દેશના ઘાસભૂમિના વિસ્તારોમાં ઘોરડા નામના મોટા પક્ષી જોવા મળે છે.
ભારતના જલપ્લાવિત ક્ષેત્રોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી સાઇબિરિયન ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજ, કરકરા વગેરે યાયાવર પક્ષીઓ આવે છે. પશ્ચિમી ઘાટમાં ગીચ જંગલોમાં ઉડતી ખિસકોલી જોવા મળે છે. નિકોબારી કબૂતર એ નિકોબાર ટાપુમાં જ જોવા મળતું દુર્લભ પક્ષી છે. કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ ટાપુ સમૂહમાં પરવાળાની દુર્લભ જાતિઓ રહે છે. દેશના રાજનાગ, સાપ, અજગર, પાટલાઘો વગેરે સરીસૃપોની વિવિધ જાતિઓ પણ જોવા મળે છે. દેશના સમુદ્ર કિનારે અને અન્ય સ્થળ જળ વિસ્તારોમાં વિવિધ માછલા મળે છે, જેમાં ડોલ્ફિન, શાર્ક, ડુંગાઈ, ઓક્ટોપસ, વ્હેલ, મેકરેલ, બુમલા, પોમગ્નેટ, હેરિંગ, સામન વગેરે મુખ્ય છે. દેશના કૃષિ વિસ્તારો તેમજ ગોચર અને પડતર જમીનો પર શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, જંગલી સુવર, શેળો વગેરે જેવા પ્રાણીઓ પણ વિહરતા જોવા મળે છે. ભારતમાં પક્ષીઓનું વૈવિધ્ય પણ ઘણું છે. ભારતમાં રાષ્ટ્રીય પક્ષી મોર અતિ સુંદર છે. આ ઉપરાંત કોયલ, પોપટ, સુંઘરી, ઘુવડ, ચીબરી, પીળક, સમડી, કાબર, ઢોરબગલા, બતક, બાજ, કાગડા, કબૂતર, ચકલી વગેરે અનેક જાતના પક્ષીઓ પણ ખૂબ બહોળી સંખ્યામાં જોવા મળે છે. તેની અથવામાં પ્રશ્ન છે, ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે કયા ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે? એનો જવાબ જોઈએ તો ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટેના હાથ ધરવામાં આવેલા ઉપાયો નીચે મુજબ છે. નાગરિકની મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં વનો અને વન્યજીવોનું સંરક્ષણ કરવાની તથા જીવો પ્રત્યે દયા દર્શાવવાની ફરજ સામેલ કરવામાં આવી છે. જીવોની રક્ષા માટે સરકારે વિવિધ પ્રકારના કાયદાઓ ઘડ્યા છે. તેમાં વન્ય પ્રાણીઓનો શિકાર કરવા કે તેમને પકડવા પર, અભયારણ્યોમાં પરવાનગી વગર પ્રવેશ કરવા પર તથા રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પશુઓને ચરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ગુનાઓ માટે સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. વન્યજીવોની સુરક્ષા માટે વન્યજીવ બોર્ડની ભલામણો સંદર્ભે ભારતની સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે અને દેશના મોટાભાગના રાજ્યોમાં રાજ્ય જીવ સલાહકાર બોર્ડ સ્થાપવામાં આવ્યું છે. વન્યજીવોની સુરક્ષા માટે દેશમાં અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના કરવામાં આવી છે. તે પૈકી ગુજરાતમાં 22 અભયારણ્યો, 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવામાં આવ્યું છે. જે વન્ય પ્રાણીઓના અસ્તિત્વ સામે જોખમ હોય કે જે પ્રાણીઓ વિનાશને આરે હોય એવા વિશિષ્ટ પ્રાણીઓની પ્રજાતિ માટે સરકારે સંરક્ષણની ખાસ પરિયોજનાઓ બનાવી છે. દેશના રાષ્ટ્રીય પ્રાણી વાઘની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને ધ્યાને લઈને ભારત સરકારે ઈસવીસન 1973માં પ્રોજેક્ટ ટાઈગર કાર્યક્રમ શરૂ કર્યો છે. તે મુજબ વાઘના રક્ષણ અને સંવર્ધન માટે દેશમાં 9 આરક્ષિત ક્ષેત્રો તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં હાલ 48 વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. એશિયાઈ સિંહોની સુરક્ષા માટે ગીરમાં સિંહ પરિયોજના શરૂ કરવામાં આવી છે. એ મુજબ કાશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે હંગુલ પરિયોજના, ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના, ભારતીય ગેંડાના રક્ષણ માટે ગેંડા પરિયોજના, હિમદીપડા પરિયોજના વગેરે પરિયોજનાઓ શરૂ કરવામાં આવી છે. સરકાર અસુરક્ષિત પ્રાણીઓના રક્ષણની યોજના બનાવી પ્રકૃતિ શિક્ષણ શિબિરો દ્વારા પ્રજામાં જાગૃતતા લાવવાનું કામ કરે છે. તો બસ આ જ હતું આજનો પ્રશ્નપત્ર કે જેની અંદર આપણે સંપૂર્ણ પ્રશ્નોત્તરો જોયા અને આમાંથી ઘણા ખરા પ્રશ્નો પૂછાઈ શકે તેવા છે. માટે આ વિડીયો તમારા મિત્રો સુધી પણ શેર કરો. ચેનલ પર જો આપ હજુ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવી દો. અસ્તુ.